વડગામ તાલુકાના પેપોળ ગામના સરપંચથી આવી બેદરકારી સામે. બનાસકાંઠાના વડગામ તાલુકાના પેપોળ ગામમાં પેપોળ બસ સ્ટેન્ડની સામે આવેલ પરમારવાસમાં ઘણા સમયથી ગટર તૂટીને તેની ગંદકી બહાર ઉભરાય છે, જેથી કરીને પરમારવાસના લોકો દ્વારા અરજી સરપંચ ગોળ સુરેશભાઈ શામજીભાઈને આપવામાં આવી હતી અને વારંવાર કહેવા છતાં ગામના સરપંચે હજુ સુધી કોઈ પણ પ્રકારનું કામ હાથ ધરાયું નથી. લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવા છતાં પણ તે રૂપિયાના ગામના વિકાસ માટે ના વપરાય તો તે શું કામના? તૂટેલા ગટરની ગંદકીના કારણે પેપોળ ગંદકીનું મુખ્ય ગામ હોય એવું લાગી રહ્યું છે અને જ્યારે ગુજરાત સરકાર એક બાજુ સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે અને બીજી બાજુ પેપોળ ગામના સરપંચની બેદરકારી સામે આવી રહી છે, ત્યારે જો આ ગંદકી દૂર નહીં થાય તો લોકોમાં બીમારી ફેલાય તે એનો જવાબદાર સરપંચ રહેશે કે કોઈ બીજું, એવું લોકમુખે ચર્ચા સાંભળવા મળી રહી છે. આવા સરપંચ સામે તંત્ર લાલ આંખ કરે તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા માટે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરવામાં આવી છે. શું આ મીડિયાના અહેવાલથી તંત્ર જાગશે ખરા? એ તો આવનાર સમય જ બતાવશે.